આવે જ્ઞાન પ્રકાશ સ્વામીના વિવાદને લઈને આજે વીરપુરની અંદર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગામે ગામથી લોકો વીરપુર આવી રહ્યા છે. વીરપુર એટલા માટે આવી રહ્યા છે કે સમર્થનમાં જોડાના છે, વિરોધમાં જોડાના છે. વિરોધ જે સમર્થન છે એ આગળ વધી રહ્યું છે. આપણે પૂછીશું, આપણી સાથે એક વ્યક્તિ છે. શું નામ છે આપનું? કેયુર અનરગઢ. કેયુરભાઈ, જે રીતે વાત કરીએ કે વીરપુરની અંદર અત્યારે પ્રત્યાઘાતો પડ્યા છે, બંધ છે. હું આજે સવારે વીરપુર પૂજ્ય જલારામ બાપાના રાજકોટથી દર્શનાર્થે આવ્યો ત્યારે અહીંયા જોયું કે ગ્રામ પંચાયતની અંદર સમગ્ર 18 સમાજના અગ્રણીઓ દ્વારા બેઠકનું આયોજન હતું. ત્યારે સ્વયંભૂ લોકો, જલારામ ભક્તો હજારોની સંખ્યામાં સવારના પોરમાં ઉમટી પડ્યા અને જબરજસ્ત જન આક્રોશ આ સ્વામી જ્ઞાન પ્રકાશ ઉપર જબરજસ્ત ફિટકાર વરસાવી રહ્યા છે જલારામ ભક્તો. ક્યાંક ને ક્યાંક આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ સનાતનીઓ ઉપર પ્રહાર કર્યો છે, ક્યાંક ને ક્યાંક આ જલારામ ભક્તો ઉપર પ્રહાર કરી રહ્યો છે અને ગુજરાતની શાંતિ દોરવાનો આ પ્રપંચ અને આ ષડયંત્ર થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતની સમજુ અને સાણી જનતા આને મુંહ તોડ જવાબ આપશે. આને પૂજ્ય જલારામ બાપાની વીરપુર આવીને સ્વામીએ માફી માંગવી પડશે અને જો આ માફી નહીં માંગે તો આવનારા દિવસોમાં આંદોલન સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે. પણ સવાલ એ ઉઠે છે કે એક વખત બફાટ કરવો અને પછી માફી માંગી લેવી, આ કેટલા અંશે વ્યાજબી છે? આ કોઈ અંશે વ્યાજબી જ નથી, કેમ કે નજીકના ભૂતકાળમાં આ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સ્વામીઓ દ્વારા અન્ય સમાજ વિશે પણ વાણી વિલાસ અને બફાટ કરવામાં આવ્યો. મહાન શક્તિઓના દેનાર દાતા હનુમાનજી મહારાજ વિશે વાણી બફાટ કરવામાં આવ્યો. દેવાધિદેવ મહાદેવ, જગતના બાપ મહાદેવ વિશે પણ આ લોકોએ વાણી વિલાસ અને બફાટ કર્યો. થોડા દિવસો પહેલા, 4-5 દિવસ પહેલા નજીકના ભૂતકાળમાં આ લોકોના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો મીડિયામાં ઉજાગર થયા. ત્યારે આ લોકોએ પોતાની અંદર ઝાંખવાની જરૂર છે. કોઈ કાળે સનાતનીઓ આ સ્વીકારશે જ નહીં અને આ જ્ઞાતિ જાતિની વચ્ચે વાળા ઉભા કરવા, જ્ઞાતિ જાતિઓ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવું આ મોટામાં મોટું ષડયંત્ર છે. આ સૌરાષ્ટ્રની ભૂમિ છે, આ કાઠિયાવાડની ભૂમિ છે, આ સંતો અને સુરાની ભૂમિ છે. ક્યારેય આ સૌરાષ્ટ્રવાસીઓ આ જે વાણી વિલાસ અને બફાટ છે એને કોઈ કાળે સાખી નહીં લે. પરંતુ જ્યારે સવાલ એવું છે કે જે સંપ્રદાયની વાત આવે છે, સ્વામિનારાયણ સંપ્રદાયના જે રાકેશ પ્રસાદ છે તેના દ્વારા અત્યાર સુધીમાં એવું પણ કોઈ નિવેદન નથી આપ્યું કે હું આમની આકલપટ્ટી કરીશ, એમને હું કોઈ ઉપર એક્શન લઈશ. તો આ કેટલા અંશે વ્યાજબી છે? તમે જોજો, આ પ્રચંડ લોકરોષ છે ગુજરાતમાં અને આ માત્ર ગુજરાતમાં નહીં, આ તો વિશ્વ વંદનીય સંત છે. આના ઘેરા પ્રત્યાઘાતો પડવાના છે અને આની હાકલપટ્ટી થઈને રહેશે આવનારા દિવસોમાં. અને સ્વયં પોતે, હું તો ત્યાં સુધી કહું છું કે પોતાના અંદરનો આત્મા જગાડે અને પોતે પ્રાયશ્ચિતના ભાવરૂપી પોતે જ ભગવો ત્યાગી દે. કેમ કે આને સનાતનને લઈ જવો છે, આને ભગવાને લઈ જવો છે જ્ઞાન પ્રકાશ સ્વામીએ. પરંતુ અત્યારે આ જે વિડીયોના માધ્યમથી કદાચ જ્ઞાન પ્રસાદ સ્વામીના માતા પિતા જોતા હશે તો એ શું વિચારશે? એમને પણ દુઃખ થાય. સનાતન પરંપરા મહાન, આ લાખો વર્ષો જૂની મહાન પરંપરા છે. આ સનાતનીઓનો જનસેલાબ આપણે કુંભ મેળામાં જોયો. ક્યાંક ને ક્યાંક આ સનાતનીઓને તોડવાની, અંદરો અંદર વાદ વિખવાદ ઉભા કરી અને અન્ય સમાજને બીજાથી નીચો દેખાડવાના હીન કૃત્યો આવા નિવેદનો દ્વારા થઈ રહ્યા છે. ત્યારે આની ઉપર ચોક્કસ લગામ કસવી જોઈએ અને આ તો જન આક્રોશ ફાટી નીકળશે તો કલ્પના નહીં હોય એટલો આનો ખરાબ પરિણામ આવશે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોએ આ ખુદ પોતાના હૃદયથી જ પશ્ચાતાપ કરવાની જરૂર છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે આ ભગવાનના લિવાજમાં અમુક સંતો ચોક્કસ રાક્ષસી વૃત્તિ ધરાવનાર જ છે અને આના કારણે સનાતન શર્મસાર થાય છે. લાખો કરોડો હિન્દુઓનું માથું શરમથી ઝૂકી જાય છે. સવાલ એ ઉઠે છે કે ધર્મની જ્યારે વાત આવે છે, આપણે વિધર્મો ઉપર આક્ષેપો કરતા પણ ક્યારેક ક્યાંક આપણા ધર્મમાં જ અધર્મીઓ છે. દરેક ધર્મની અંદર રાક્ષસી વૃત્તિ, આજે આ 21મી સદી અને હળહળ તો કળજુગ કહેવામાં આવે છે. પેલા દેવ અને દાનવ અલગ હતા, પછી એમાં પ્રત્યે બધું આગળ જતા બધું કેટલું બધો ફેરફાર થયો. આજે ક્યાંય અલગ છે જ નહીં. મનુષ્યની અંદર જ ક્યાંક રાક્ષસી વૃત્તિ આવી થાય છે ને એનું કારણ લોભ, લાલચ, પૈસા આ જ છે. આ લોકોને એટલો અમુક ને આ બધો સંતોને જે ભગવા કપડા પહેરીને જે ગાદીપતિઓ બનવાનું અંદરો અંદર વાદ વિવાદ એ લોકોના એટલા હોય છે જેનાથી ખરેખર હિન્દુ સમાજ શર્મસાર થાય છે. પણ હવે આ 21મી સદીમાં લોકો જાગૃત છે અને મીડિયા પણ જાગૃત છે. એટલે આ લોકોની ક્યાંય કારી ફાવાની નથી. આ લોકોને મૂકી ખાની પડેગી. પરંતુ જ્યારે વાત કરીએ છીએ રાક્ષસી વૃત્તિની, તો ખરેખર આજે જ્ઞાન પ્રસાદ સ્વામી જે છે એની અંદરનો ભગવાન બોલ્યો છે કે રાક્ષસ બોલ્યો છે? ચોક્કસ રાક્ષસ વૃત્તિ જ કહેવાય.
આ ઇતિહાસ સાથે કેટલો બધો ખિલવાડ કરવાની વાત છે કે એમને નિવેદન આપ્યું કે ગુણાતીત સ્વામીજીની પ્રેરણાથી વીરપુરની અંદર સદાવ્રત ચાલી રહ્યું છે. આ સદંતર ખોટી વાત છે. ઇતિહાસના પન્ના ઉપર આનો ક્યાંય ઉલ્લેખ નથી. આ ખોટી રીતે ઇતિહાસને મારી મચોડીને જ્યારે રજૂ કરતા હોય આનું કારણ શું છે એ સમજાતું નથી. ક્યાંક આમાં મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે કે અન્ય સમાજને નીચા દેખાડવા. અમે જ મહાન, અમે જ સ્વામિનારાયણ સંપ્રદાયની જે કોઈ સારી પ્રવૃત્તિઓ ચાલતી હોય એને આપણે પ્રોત્સાહન કરી છે. પણ આ જે અત્યારે થોડા વર્ષોથી જે આ ભટકી રહ્યા છે અને ગમે તેના વિશે ગમે તે બોલવાનું આ કઈ રીતે ચલાવી લે. અને હવે મેં કહ્યું એમ મીડિયા પણ જાગૃત છે, સનાતનીઓ પણ જાગૃત છે, એટલે કોઈ કાળે આવા લોકોની કારી ફાવાની નથી. અને એમાં આ મેં કહ્યું એમ સૌરાષ્ટ્રની ભૂમિ સંતો અને સુરાની ભૂમિ છે. આ ભૂમિ ક્યારેય આવા લોકોને છાવરશે પણ નહીં અને આ લોકોનું ષડયંત્ર ક્યારેય કારી ફાવશે નહીં. આપણી સાથે જે લોકો અહીંના છે, જે રીતનો માહોલ છે તમે જોઈ શકો છો કે એક જ સાથે જય જલિયાણનો નાદ વસી રહ્યો છે. અને આપણી સાથે બીજા જે વ્યક્તિ જોડાણા છે એ લોકો જુનાગઢ થી આવેલા છે. આપણે એમને પૂછશું કઈ રીતે આવે છે. કાકા ક્યાંથી આવો છો? હું જુનાગઢ થી આવું છું અત્યારે તમે જુનાગઢ થી આવો છો, શા માટે આવ્યો છો? પૂજ્ય બાપા વિરુદ્ધ કે બાપાના જે અનુયાયીઓ કે જે લોહાણા સમાજ છે એના વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના જે જ્ઞાન સ્વરૂપ સ્વામીએ જે અભદ્ર ટિપ્પણીઓ કરી છે એના વિરોધમાં અને એને માફી માગે અને એના વડતાલ તાબાના જે ધર્માચાર્ય છે એ ખુલાસો કરે અને વીરપુર આવી અને બાપાની માફી માગે એવી માંગણી સાથે અને એને વેગ આપવા માટે થઈ અને અમે અત્યારે અહીં ઉપસ્થિત થયા છીએ. પરંતુ જ્યારે જુનાગઢની વાત કરીએ, જુનાગઢની અંદર પણ ક્યાંક ને ક્યાંક લોહાણા સમાજના જલારામ અનુયાયીઓ જે છે એના દ્વારા ક્યાંક વેપાર રોજગાર બંધ રાખવામાં આવ્યા છે. જુનાગઢની અંદર આજે જોઈએ તો 50% ઉપર લોહાણા સમાજના વેપારીઓએ જ્યારે વીરપુર 2 દિવસ સદંતર બંધ રહેશે એની જાહેરાત સાંભળી અને જાતે એટલે કે પોતે કોઈ પ્રોગ્રામ કોઈ આપ્યો ન આપ્યો પણ જાતે દુકાનો બંધ કરી અને આના વિરોધમાં અંદર જોડાઈ ગયા છે. યોગેશભાઈ, સવાલ એ ઉઠે છે કે આ જે વિરોધ છે સ્વયંભૂ વિરોધ છે એવું કહી શકીએ? સ્વયંભૂ એક તો લોહાણા સમાજ અને લોહાણા સમાજ કરતા પણ વિશેષ અન્ય સમાજ કે જે પૂજ્ય બાપાની માં આસ્થા ધરાવે છે એવા તમામ સમાજના વડીલો ગણો, યુવાનો ગણો કે બેનો દીકરીઓ ગણો, એમાં એક રોષની, એક આક્રોશની લાગણી જોવા મળે છે. આજે ગામે ગામથી કે દરેક જગ્યાએથી જે સમાચારો મળે છે એની અંદર એક પ્રકારનો એક સ્વયંભૂ રોષ કે સ્વયંભૂ આક્રોશ જે છે એ જોવા મળે છે. આપણી સાથે બીજા વ્યક્તિ પણ છે, જુનાગઢ થી આવે છે. આપનું નામ? અશોક સિરોદરિયા. અશોકભાઈ, જે રીતે વાત કરીએ જુનાગઢ વેપાર રોજગાર બંધની, હા, 50% જેવું જુનાગઢ અત્યારે લોહાણા સમાજે બંધ રાખેલું છે અને સ્વૈચ્છિક બંધ રાખેલું છે. સવાલ એ ઉઠે છે કે જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે એને આ વાત કરી દીધી છે પરંતુ એને લઈને લોકોમાં નારાજગી છે. હવે શું થવું જોઈએ? હવે ખરેખર તો આવા લોકોને એના જે ગુરુ હોય, આ જ્ઞાન પ્રસાદ સ્વામીના ગુરુ હોય, એને આવા લોકોને દીક્ષા ના આપવી જોઈએ અને આવાના ખરેખર કેસરી કપડા ઉતારી નાખવા જોઈએ. કારણ કે આ બધા ધર્મને બદનામ કરે છે. પોતાનો ધર્મ સારો કહેવા માટે બીજા ધર્મને ખરાબ કહેવો અથવા એના વિશે કંઈ પણ ટિપ્પણી કરવી અને પછી માફી માંગી લેવી, આવું તો ઘણીવાર થયેલું જ છે. તો ખરેખર આવા સાધુની હાકલપટ્ટી થવી જોઈએ. અને જે રાકેશ પ્રસાદ છે એમના દ્વારા હજી સુધી કોઈ આ બાબતે ઉલ્લેખ કરાયો નથી, કઈ વાત નથી આવી. તો ઉલ્લેખ નહીં થાય તો પછી અહીંયા ઉગ્ર આંદોલન થશે. આમાં અત્યારે વીરપુર 2 દિવસ બંધ રહ્યું, કાલ રાજકોટ રહેશે, જુનાગઢ રહેશે, આવું થશે જ. માફી તો માંગવી જ પડશે ને. ખોટી ટિપ્પણી કરે તો માફી માંગવાનું તો એનામાં હોવું જ જોઈએ ને. માફી માંગવી જ પડે ખરેખર એને. પરંતુ જે રાજદેવભાઈનું એક પુસ્તક છે એની અંદર પણ એવો કોઈ ઉલ્લેખ કરેલો નથી. અત્યારે આપણે જે પુસ્તક છે એમાં સંપૂર્ણ જલારામ બાપાનો ઇતિહાસ લખેલો છે, એટલે એવું કહી શકાય કે એના હસ્તાક્ષરને લખેલા પત્રો છે એ સુધીની તમામ વિગતો છે. આમાં પણ કંઈક ગુણાતીત સ્વામીએ દીક્ષામાં કંઈ એવું કીધું હોય કે દાલબાટી બનાવી હોય, કોઈ ઉલ્લેખની વાત નથી. આ બધી વાતો ઉપજાવેલી છે અને આવું અગાઉ પણ બીજા ભગવાન વિશે પણ બોલેલા છે, પાછળથી માફી માંગી લે છે. ખરેખર આવું એ લોકોએ ન કરવું જોઈએ અને આના કોઈ ઓથેન્ટિક પુરાવા હોય તો એ પુરાવા સાથે આવે અથવા લાઈવમાં આવે તો ડિબેટ કરવા લોકો તૈયાર છે એમની સાથે.
પણ જ્યારે ધર્મની વાત કરીએ વિધર્મીઓ કરતા ક્યાંક ને ક્યાંક આવા અધર્મીઓ જ કારણે આજે ફાટા પડી રહ્યા છે. આપણા જ ધર્મના લોકો આપણા જ ધર્મની ટિપ્પણી કરે એ ખરાબ વસ્તુ કહેવાય ને. અને આવા લોકોની હાકલપટ્ટી જ થવી જોઈએ. આપણે સ્વામિનારાયણ સંપ્રદાયને ખરાબ નથી કહેતા, પણ આવા લોકો જે છે જેને ખબર નથી કે શું વસ્તુ છે ને ગમે એ બકવાટ કરવો, તો આવા લોકોની ખરેખર હાકલપટ્ટી થવી જોઈએ. આપણી સાથે બીજા વ્યક્તિ છે, કઈ રીતની વાત છે? હું દીપક રાજા. હું પણ આજે આ બાબતને ખરેખર કંડમ કરું છું કે આવી કોઈ પણ જાતની ટિપ્પણીઓ સાખી ન લેવાય અને એમનું ઉગ્ર આંદોલન થવું જોઈએ અને ખરેખર એને જલારામ વીરપુર બાપાને ત્યાં આવી માફી માગવી જોઈએ અને અહીંના ગાદીપતિ જે કાંઈ એને કહે કે તમે આ રીતે સોશિયલ મીડિયામાં પત્ર દ્વારા અથવા કોઈ પેપરમાં આ રીતે જે કાંઈ આ લોકો અહીંથી કહે એ પ્રમાણે એને કરવું જોઈએ. અને જે લોકો અમને એ લોકો આદેશ આપશે એ મુજબ અમે આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છીએ. જુનાગઢમાં પણ અત્યારે સ્વયંભૂ લોકોએ ઘણાએ બંધ રાખ્યું છે અને અમે પણ ત્યાંથી એટલા માટે જ આવ્યા છીએ કે કાંઈ પણ કોઈ પણ જાતનું કાંઈ પણ કામ હોય તો અમે લોકો હાજર જ છીએ. એટલા માટે આવા લોકોને ખરેખર ગાદીમાંથી હટાવી દેવા જોઈએ અને આ લોકોને આવું ચલાવી જ ન લેવાય. આપણા ધર્મ વિશે, આપણા ધર્મગુરુઓ વિશે અથવા આપણા સંત શિરોમણી જલારામ બાપા વિશે કોઈ આવું બોલે તો બીજી વખત આવી કોઈ વસ્તુ ના બને એના માટે થઈને આને સારામાં સારી સજા થવી જોઈએ. અને ખરેખર હવે એને સમજી જવું જોઈએ કે સનાતન ધર્મ વિશે બોલવું એ બહુ સારું નથી. આવું બધું એને ધ્યાનમાં રાખી અને ખરેખર આનો વહેલી તકે કોઈ પણ ઉગ્ર આંદોલન બને અને કાંઈ પણ આકરા પગલાં લેવાય એના પહેલાં ખરેખર એ લોકોએ બધા આગળ આવી અને આનો રસ્તો કરી લેવો જોઈએ. આપણી સાથે જે રીતે દ્રશ્યો જોઈ રહ્યો છો તે દ્રશ્ય છે કે આવતીકાલથી વેપાર રોજગારો શરૂ કરવામાં આવશે. હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આવતીકાલથી વેપાર રોજગારો શરૂ કરવા માટેની એક અપીલ કરવામાં આવી રહી છે. તમે જે જોયું કે આજે હાલમાં જે નિર્ણય આવ્યો છે કે આવતીકાલથી વેપાર રોજગારો શરૂ કરવાના રહેશે અને માફી પણ માંગવામાં આવશે એવી પણ વાત મળી રહી છે. જોઈએ આગામી દિવસોમાં શું થાય. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.